ભગવાનના સાચા સત્પુરુષોના સાનિધ્યમાં આધ્યાત્મિક નૈમિષારણ્ય ક્ષેત્ર રહેલું હોય છે. નૈમિષારણ્ય ક્ષેત્રમાં કરેલી પરમાત્માની સાધના કે પુણ્ય કર્મ દિવસે દિવસે વૃદ્ધિ પામતા જાય છે. આ ગુણાતીતાનંદ સ્વામીએ એવું કીધું વાતોમાં કે ગાય હોય ને, ગાય એના આખા શરીરમાં દૂધ છે, મિલ્ક, એ સર્ક્યુલેટ થાય તો જ મળે, નહીં તો મળે નહીં. સર્ક્યુલેટ થાય. પણ આપણે જો પ્રાપ્ત કરવો હોય તો એના આચળ, કેમ કે આચળમાંથી જ પ્રાપ્ત થાય. આખા શરીરમાં ગમે ત્યાં બચકા ભરે તો નથી. એમ આ સત્સંગ છે એ ભગવાનનું સ્વરૂપ છે. શ્રીજી મહારાજે સત્સંગને પોતાનું સુખ જો જોતું હોય તો એને સત્સંગમાં આવે, અને સત્સંગમાં મહારાજનું સુખ મળે છે. પણ એ બધી જગ્યાએ ન મળે. આખા શરીરમાં સર્ક્યુલેટ થતું હોય તો એનો અર્થ એવો નહીં કે ગમે ત્યાં એના પગમાં, મોઢામાં ગમે ત્યાં બચકું ભરે તો એને દૂધ મળે એવું મળે. વાછડું હોય ને, ગાયનું વાછડું હોય, એ ગાયને વાછડું ધવરાવવા મૂકે તો એ આચળમાં એના નાનું વાછડું હોય, એકદમ જન્મીને તરત જ હોય તો એને તો ખબર જ ન હોય કે કેવી રીતે દૂધ ધાવવું છે. એટલે એના માલિક હોય ને એનો આંચળ છે એ મોઢામાં આપે, પછી તરત જ મળે. પણ આખા શરીરમાં એને દૂધ આવે ને. આખા શરીરમાં તો જો બટકું ભરે તો લોહી આવે, દૂધ ન આવે. એમ ગુણાતીતાનંદ સ્વામી કહે કે આ ભગવાનનું આ સત્સંગ છે એ આખું ભગવાનનું શરીર છે, અને એમાં ભગવાનનું સુખ છે એ સર્ક્યુલેટ છે. ભગવાનનું સુખ સર્ક્યુલેટ છે. આપણને સત્સંગ કરીએ તો મહારાજની મૂર્તિનું સુખ આવે, સત્સંગનું સુખ આવે, ભગવાનના મહિમાનું સુખ આવે. એ સર્ક્યુલેટ થાય છે. પણ એ બધી જગ્યાએ ન આવે, હોય તોય ન આવે. ગાયના શરીરમાં મિલ્ક છે એ આમ આખા શરીરમાં સર્ક્યુલેટ થતું હોય, પણ એનું વાછડું છે એ આંચળમાં મોટું નાખે અને તો ધાવે તો એના દૂધનું સુખ આવે. એમ મહારાજે એવું કીધું, ગુણાતીતાનંદ સ્વામી કીધું કે આ સત્સંગ છે એ આખું ભગવાનનું સ્વરૂપ છે, પણ એમાં ભગવાનની મૂર્તિનું જો સુખ લેવું હોય તો ભગવાનના એકાંતિક સંત પુરુષ હોય એમાં એને હેત કરવું પડે. એ આંચળને ઠેકાણે છે. નહીં તો સત્સંગમાં નીમ પાડે, ઓલું કરે તે કરે તો પણ એને મહારાજનું જે યથાર્થ સુખ છે, જે મહારાજનું જે સુખ આવવું જોઈએ એને આપણે તમારે એમ કે જોબ સેટિસ્ફેક્શન. જોબ સેટિસ્ફેક્શન. અત્યારના જમાનામાં પગાર મળવો એને મની મળવા એટલું જરૂરી નથી. હવે એવું કલ્ચર આવ્યું છે, જોબ સેટિસ્ફેક્શન. અને હું એક આર્ટિકલ વાંચતો હતો એમ કે હવે જોબ સેટિસ્ફેક્શન કરતાં એક ડગલું આગળ કે લાઈફ સેટિસ્ફેક્શન. લાઈફ સેટિસ્ફેક્શન. એવી રીતે સત્સંગ કરી તો સત્સંગનું સેટિસ્ફેક્શન આવવું જોઈએ. આપણને મનમાં એમ થાય કે હું 10 વર્ષ ત્યાં સત્સંગ કરું છું તો મને કંઈક એચીવ થયું સત્સંગમાં, એવું સેટિસ્ફેક્શન થવું જોઈએ. એ બીજી કંઈ ન થાય. કે જો ભગવાનના સત્પુરુષ મળે, સાચા સત્પુરુષ મળે અને એમાં એને એટેચમેન્ટ થાય તો એને ભગવાનનું સુખ આવે. સત્પુરુષનું સુખ નથી લેવું છે તો ભગવાનનું સુખ. પણ ત્યાં આ એને દ્વાર કીધું છે, મોક્ષ દ્વારમ અપાર, એને મોક્ષનો દરવાજો કીધો છે. એટલે ભગવાનનું સુખ છે એ જ્યાં સુધી દરવાજો બંધ હોય ત્યાં સુધી એન્ટ્રી નથી. એટલે ભગવાનના સત્પુરુષમાં એને એટેચમેન્ટ થાય છે. એટેચમેન્ટ થાય તો પછી એને ભગવાનનું સુખ. એટલે ભગવાનનું સુખ લેવા માટે એ આ સત્સંગમાં
એ ભગવાનનું સુખ ભગવાને એમ કે સર્ક્યુલેટ કર્યું છે. ગમે તે પાસા હોય, તમે નીમ પાડો, શાસ્ત્રો વાંચો, દર્શન કરો, સત્સંગ કરો, એ બધેમાં મહારાજની એક મહારાજનો પ્રભાવ છે. મહારાજનું સુખ આવે. પણ એ સત્સંગ કર્યાનું સેટિસ્ફેક્શન છે એ એમને ન આવે. જોબ સેટિસ્ફેક્શન હોય એમ લાઈફ સેટિસ્ફેક્શન હોય. મહારાજે એવું કીધું કે લાઈફ સેટિસ્ફેક્શન એ થવું જોઈએ. આપણને ખાલી જીવી ગયા અને શ્વાસ લઈને પૂરા કરી દીધા, એને છેલ્લે એવું થવું જોઈએ કે મારું જીવન છે એ ધન્ય થયું. મારે કરવાનું કામ હતું, મનુષ્ય દેહે કરીને કરવાનું કામ હતું, એ મારે પૂરું થઈ ગયું. એવું લાઈફ સેટિસ્ફેક્શન. ભાગવતમાં એક કથા આવે છે કે વ્યાસ ભગવાને બહુ પરોપકારના બહુ કામ કર્યા. બીજા જેમ કે પોતાના માટે તો કાંઈ નહોતું કર્યું વ્યાસ ભગવાન. અને છેલ્લી ઉંમર થઈ ગઈ, કેમ કે લાસ્ટ ઉંમર એકદમ બહુ રિટાયર્ડ લાઈફ. એને તો રિટાયર્ડ લાઈફ હતી નહીં કંઈ. આખી લાઈફમાં ઓન ડ્યુટી ધામમાં જાય એ શહીદ કહેવાય. લોકમાં એવું હોય પોલિટિકલ બધું ઓન ડ્યુટી ધામમાં જાય તો એને કે રાષ્ટ્ર તરફથી રિસ્પેક્ટ મળે. એટલે વ્યાસ ભગવાનને તો કંઈ રિટાયરમેન્ટ થઈને પછી આમ કે ધામમાં જવું એવું નહોતું. ઓન ડ્યુટી થઈ એટલે આપણા સંતો હતા એ બધા એવા કે ઓન ડ્યુટી ભગવાનના ધામમાં રિટાયર્ડ થઈને નહીં. ભગવાનના માર્ગમાં રિટાયર્ડ લાઈફ છે જ નહીં. રિટાયર્ડ ક્યાં જ થવાનું? રિટાયર્ડ થાય તો ભગવાનને મૂકી જતો રિટાયર્ડ. એટલે મુક્તાન સ્વામી ધામમાં ગયા ને ત્યારે સ્વામી એક ગ્રંથ લખતા હતા, ભાઈ ધર્માખ્યા. પણ સ્વામી મહારાજ ધામમાં ગયા પછી 1 મહિનામાં મુક્તાન સ્વામી ધામમાં ગયા. તો મહારાજ ગયા પછી એમ એટલું બધું સ્વામીને જરાય હેલ્થ પણ લથડી ગઈ. એટલે કાંઈ લખી ન શકે. લખતા લખી ન શકે, હાથ ન ચાલે. એટલે નિત્યાનંદ સ્વામીને એવું કીધું કે સ્વામી તમે કલમ મૂકી દો અને હું તમારો શિષ્ય છું તો તમારો ગ્રંથ હું પૂરો કરીશ. અને એ કલમ મૂકીને પછી સ્વામી 1 કે 2 દિવસમાં ધામમાં ગયા. બ્રહ્માનંદ સ્વામી ધામમાં ગયા તો બ્રહ્માનંદ સ્વામી તો મહારાજ ધામમાં ગયા પછી 2 વર્ષે ધામમાં ગયા. ત્યાર પછી સ્વામી મૂળીનું મંદિર બન્યું. અને સ્વામી મોટા મોટા સંપ્રદાયના કામ, વડતાલનું મંદિર, જૂનાગઢનું મંદિર અને મૂળીનું મંદિર, એ બધું સ્વામીની બુદ્ધિ કે એમાં કામ કરતી છે. એટલે સ્વામી સરસ મૂળીનું મંદિર. પછી જ્યારે સ્વામી ધામમાં જવાના હતા એટલે પોતે કવિ હતા, એટલે બધી લખવાની સામગ્રી હોય એ એમના શિષ્ય દેવાનંદ સ્વામી હતા, એમને આપી દીધું. લ્યો હવે તમે લખો અને ભગવાનને રાજી કરો, અમે અમારું કામ પૂરું કર્યું. તો મહારાજે એમને દર્શન દીધા, રાત્રે દર્શન કે તમે કલમ કેમ મૂકી દીધી? એટલે મહારાજે આમ સરસ દર્શન દીધા. મહારાજ ના દીધા. મહારાજ કહે કે અમે જે તમે દર્શન કર્યા અમારા સ્વરૂપના એનું એક ધ્યાનાષ્ટક લખો. એટલે પછી બીજે દિવસે સ્વામીને દેવાનંદ સ્વામીને બોલાવીને ઓલી બધી સામગ્રી હતી પાછી અને દેખત બળ ભાગ લાગ પોત સરસ નવલ ભાગ, એમાં મહારાજની મૂર્તિ એકદમ બહુ ભગવાન છે. અને ધ્યાનાષ્ટક લખ્યું. અને ધ્યાનાષ્ટક લખીને પછી ધમ એક્ઝેક્ટ મહારાજ 10 જેઠ સુધી દશમનેથી ધામમાં ગયા. એમ બ્રહ્માનંદ સ્વામી પણ એક્ઝેક્ટ જેઠ સુધી દશમ 2 વર્ષ પછી મહારાજ ધામમાં ગયા. એટલે આપણે સંતો છે ને એ રિટાયર્ડ લાઈફ નથી જીવી. મહારાજની સેવામાંથી તો રિટાયર્ડ લાઈફ હોય જ નહીં. ખોટું અમુકનું વધારે ઇન્વોલ્વમેન્ટ કરવાનું. એટલે એને જેમ આ લોકમાં જોબ સેટિસ્ફેક્શન હોય એમ લાઈફ સેટિસ્ફેક્શન. વ્યાસ ભગવાનને
એની લાઈફ પૂરી થઈ ગઈ તો લાઈફ સેટિસ્ફેક્શન એના મનમાં થોડુંક એમ થયું મને કંઈક ઘટે છે, મને કંઈક પૂરું નથી થયું મારે લાઈફ. એટલે ત્યાં નારદજી એમના આશ્રમમાં આવ્યા તો બંને મળ્યા, બે મહાપુરુષો ભગવાનના એમ કે સાક્ષાત્કારને પામેલા. વ્યાસ ભગવાન તો ભગવાનના અવતાર ગણે અને નારદજી પણ ભગવાનનું મન ગણે. એટલે મળ્યા, બે મળ્યા, એકબીજાને સમાચાર પૂછ્યા. એટલે આપણી આધુનિક ભાષામાં નારદજી પૂછ્યું કે કેમ મૂડમાં નથી એવું લાગે છે. સંસ્કૃતમાં પૂછ્યું તે પણ એનો અર્થ એવો થયો, મૂડમાં તમે ન હોવ એવું દેખાય છે. મૂડમાં હોવો જોઈએ ને એમ માણસ, મૂડમાં નથી આવતો. એટલે વ્યાસ ભગવાને કીધું કે હા બરાબર છે, મને મૂડ નથી આવતો. અને હું મને હાથમાં પણ નથી આવતો કે મને કેમ મૂડ નથી આવતો. મેં કાંઈ એવું ખોટું કર્યું નથી, મેં બધા એના માટે ઉપકાર કર્યો છે, આખી જિંદગી બીજાને માટે હેલ્પ જ કરી છે. કોઈ મેં મારા માટે કાંઈ નથી કર્યું, આશ્રમે નથી બાંધ્યો. એનો આશ્રમે ખાલી પેલા ઝાડ વતાને લેતા હોય એવો આશ્રમે નથી મારો. એટલે પણ તોય મને મૂડ નથી આવતો, સેટિસ્ફેક્શન નથી, લાઈફ સેટિસ્ફેક્શન નથી થતું મને. તો નારદજી કે તમને લાઈફ સેટિસ્ફેક્શન નહીં થાય, મુશ્કેલી કહેવાય નહીં. તો કોઈક આપણે કહેવાય કે થાય ધીરે ધીરે થાય એમ કેવું એમને ધીરે ધીરે લાઈફ સેટિસ્ફેક્શન થઈ જાય એમ કેવું છે. પણ નારદજી કે તમને નહીં થાય કે વ્યાસ ભગવાન કે કેમ નહીં થાય કે તમે લાઈફ સેટિસ્ફેક્શન થાય એવું કર્યું નથી, એવું કરવાનું જે તમારે બાકી છે. આખી જિંદગી તમે કર્યું છે પણ સેટિસ્ફેક્શન થાય, લાઈફનું સેટિસ્ફેક્શન મળે એવું નથી કર્યું. યાર ભગવાન કે મેં તો ખોટું કર્યું છે. કે ખોટું તમે કાંઈ કર્યું, સારું કર્યું છે પણ લાઈફ સેટિસ્ફેક્શન થાય એવું નથી કર્યું. કામ સારું કર્યું છે, તમે કોઈ એવું રોંગ ડિસિઝન લીધો હોય કે રોંગ કામ કર્યું હોય એવું નથી, પણ તમને લાઈફ તો વ્યાસ ભગવાને નારદજીને પૂછ્યું કે લાઈફ સેટિસ્ફેક્શન કેમ થાય? તો કે ભગવાનનું કામ કરો ને તો થાય. નારદજીએ 3 એના ઓલા ઓપ્શન બતાવ્યા, 3 ઓપ્શન, લાઈફના 3 ઓપ્શન. કે એક વ્યક્તિ છે એ પોતાના ફેમિલીનું કરે છે, એક વ્યક્તિ છે એ પોતાની ફેમિલીને કેમ અપ લઈ જવું, આ તે વેલ સેટ કરવું બધું એ ફેમિલી. તો કે એ સંસારી કહેવાય, એ વ્યક્તિ સંસારી એટલે એ કોઈ પાપ નથી પણ એનો સંસારી કહેવાય, બીજું તો કંઈ ન કહેવાય. કે એને કોઈ એ પોતાનું કરે છે અને પોતાનું ફેમિલીનું પોષણ કરવું એ કોઈ પાપ છે એવું નથી, શાસ્ત્રમાં કીધું છે એનું કરવું જોઈએ, એની ફરજ છે, ડ્યુટી છે એને. પણ એ સંસારી કહેવાય, એ એનું પોષણ કરવા માટે એને પાપનો રસ્તો ન લેવો એટલું જ. પણ શાસ્ત્રી અને ઓલો સારો રસ્તો લઈને કરે તો એમાં બીજું કંઈ વધારે ન કરે, એ બધા કરે છે. માણસ કરે છે એવું નહીં, પશુ પક્ષી હોતે પોતાનું ઓલું કરે છે. અમને ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ ઓલા ચકલીના માળા બનાવ્યા છે. ચકલીની પ્રજાતિ છે એ લુપ્ત થતી જાય છે, એટલે એને બચાવવા માટે સરકારે ચકલીની માળા બધાને જેને જોતા હોય લઈ જાય અને ત્યાં પોતાનું મૂકે, ત્યાં એની વ્યવસ્થા કરે. એટલે આપણે તરોડામાં લગભગ 20 માળા છે અને ત્યાં બધી ચકલીઓ આવે, એને તરત તૈયાર માળો બની જાય ને. એટલે પછી આપણે નીકળીને ત્યારે આમ જોઈએ એની બધી લાઈફ ટાઈમ જોઈ. એટલે એ ચકલી બહારથી આવે, સાંજે આવે ને બહારથી આવે તો એના બચ્ચા હોય નાના ચી એટલે બધા એને એમ કે વેઇટ કરતા હોય. અને એ પછી આમ પછી ચકલી પોતાના મોઢામાં એની ચણ લાવ્યા હોય, ફૂડ લાવ્યો તો એ પછી એમ ખવડાવે, ખુશ થાય. એટલે ફેમિલીનો તો આ બધા હોતે કરે છે અને માણસ કરે છે.
એમાં કાંઈ વિશેષ નહીં. એટલે ભગવાન નારદજી કે તમને સેટિસ્ફેક્શન કેમ થાય? એ તો બધું કોમન છે. તમે કંઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી કરો તો તમને સેટિસ્ફેક્શન થાય. કોમન કરો તો ત્યાં સુધી તો સેટિસ્ફેક્શન ન થાય. લાઈફ સ્ટાઈલ આજીવિકા મળે, ભરણ પોષણ મળે, સેટિસ્ફેક્શન જુદી વસ્તુ છે. સેટિસ્ફેક્શન વસ્તુ જુદી છે અને આજીવિકાને શું કહેવાય? લાઇવલીહુડ. હે લાઇવલીહુડ. હા, લાઈવલીહુડ એ તમને મળે પણ સેટિસ્ફેક્શન મળે. એટલે અને બીજો એક પ્રકાર છે કે બીજાને હેલ્પ કરે. બીજાને હેલ્પ કરે તો એ માણસ એને એક થોડોક એક પગલું અપ જાય તો એ સજ્જન કહેવાય, જેન્ટલમેન. જેન્ટલમેન એ ઓલા નથી એમ કે જેન્ટલમેન છે, એ સામાન્ય પ્રજા કરતાં એક ડગલું ઉપર છે. એ જેન્ટલમેન છે, બીજાને હેલ્પ કરે છે. પોતાનું કરે છે એટલું જ નથી પણ બીજાને હેલ્પ કરે છે, તો એ જેન્ટલમેન કહેવાય. જેન્ટલમેન એટલે ભક્તને ભક્ત થવું હોય તો એને કે નારદજી કે ત્રીજું એક સ્ટેપ છે અને તમારે કાંઈક ભગવાનને માટે કરવું. એટલે નારદજીએ વ્યાસ ભગવાનને એવું કીધું કે તમે એવું કંઈક કામ કરો, તમે માણસોને હેલ્પ કરી છે એમાં નો ડાઉટ, પણ તમે શ્રી કૃષ્ણનું કાંઈ કામ કર્યું નહીં. શ્રી કૃષ્ણ જો એનું ઓલું પોતાનો ચોપડો કે શું કહે એ ચેક કરવા બેહે, લેઝર ચેક કરવા બેહે તો તમારા ખાતે કાંઈ ન હોય કે શ્રી કૃષ્ણનું કામ તમે કંઈ નથી. Krishna Bhagwan has no entry for me. Vyas Bhagwan's entry. વ્યાસ ભગવાનની એન્ટ્રી કે તમે શ્રી કૃષ્ણ ભગવાન જો પોતાનો લેઝર જોવે તો એમાં વ્યાસ ભગવાનની એન્ટ્રી ક્યાંય ન હોય. કારણ કે માણસોનો નો ડાઉટ કે એને બધાને પરોપકાર કર્યો છે, એ જેન્ટલમેન, પણ મેન ઓફ કૃષ્ણ, મેન ઓફ સ્વામિનારાયણ એ નથી. જેમ ગાંધીજી એ મેન ઓફ ટ્રુથ, અર્જુનને કહેવું હોય તો મેન ઓફ કૃષ્ણ કહેવાય. તો એ કૃષ્ણનો માણસ છે. એમ વ્યાસ ભગવાનને નારદજીએ કીધું કે તમે કૃષ્ણના ના ગણાવો, તમે જેન્ટલમેન ગણાવો. કૃષ્ણને કાંઈ કામ તમે હજી કર્યું નથી. કૃષ્ણ જે અહીંયા આવી ગોલોકમાંથી અહીંયા પૃથ્વી ઉપર આવ્યા અને જે કામ કરવા આવ્યા હતા એ મારી તમે લિસ્ટમાં બતાવો તમારે લાઈફ કે કાંઈ નથી. તો કે હવે શું થાય? તો કે હજી થાય, હજી તમારી એમ કે છેલ્લી લાઈફ છે એમાં તમે કાંઈક એવું કામ કરો. તો વ્યાસ ભગવાન કે તમે જ કહો ને હું કરું. મને તો બહુ જો મનમાં માઇન્ડમાં આવતું હોય તો હું કરી નાખ્યું હોય મેં, પણ તમે જ કહો કે હું એવું કરું. એટલે વ્યાસ ભગવાને પછી બોલો નારદજીએ એને બતાવ્યું કે તમે શ્રીમદ ભાગવત એવું બનાવો અને એમાં કૃષ્ણની ભક્તિ એટલી તમે ભરપૂર નાખો કે કોઈક વાંચે ને તો એ કૃષ્ણનો ભક્ત બની જવો જોઈએ, તમારો નહીં હોય. એને જે બધાની હેલ્પ કરી હોય તો એ તો બધા કોને જોવે? એ તો વ્યાસ ભગવાન છે. એ વ્યાસ ભગવાનના ભગત થાય, એ કૃષ્ણના ભગત ન થાય. એટલે તમે એવું ભાગવત બનાવો, એવું એમ કે એક ગ્રંથ છે એમ કમ્પોઝ કરો કે એ ગ્રંથને કોઈક વાંચે તો એને કૃષ્ણની ભક્તિ જાગે. હવે તમે અત્યારે બીજું તો કાંઈ કરી શકો એમ નથી, કારણ કે લાસ્ટ લાઈફ હતી એટલે તમે આટલું કરો. વ્યાસ ભગવાન કે એવું કરો. પછી વ્યાસ ભગવાને પોતાનું આમ કે પેલી સમગ્ર સ્કિલ હોય એને એમાં ઠલવી દીધી અને ભાગવત બની. અને ભાગવતને પછી સુખદેવજીને ભણાય અને આખા જગતમાં સ્પ્રેડ કરી દીધું. અને એનાથી એટલે માણસો અત્યારે ભાગવતની કથા સાંભળે અને માણસ મૃત્યુ થાય તો એની પછી હોતે ભાગવતની કથા એ એને કરી શકે. અને જે મૃત્યુ પછી આફ્ટર ડેથ એનો જે પ્રેતાત્મા હોય એ સાંભળે તો એનું હોતે કથા કલ્યાણ થાય. પ્રેતાત્મા સાંભળે ને તો એનું હોતે કલ્યાણ થાય. એટલે એવું એમાં એને
વ્યાસ ભગવાને દૈવત મૂકી દીધું, એટલે શક્તિ મૂકી દીધી. અને એટલે પછી વ્યાસ ભગવાનને લાઈફ સેટિસ્ફેક્શન થયું. એટલે નારદજીએ કીધું કે જ્યાં સુધી પરોપકાર કરે, પરોપકાર કરવો એ સારી વાત છે. ભગવાનના ભક્તને પણ પરોપકાર કરવો જોઈએ. જેને સજ્જનતા છે, સજ્જનતાથી, કેવળ સજ્જનતાથી લાઈફ સેટિસ્ફેક્શન મળે. લાઈફ સેટિસ્ફેક્શન તો એક્સ્ટ્રીમ ભક્તિ થાય ત્યારે થાય. મહારાજની ભક્તિ આવે આપણને લાઈફ સેટિસ્ફેક્શન હોય. એટલે આપણને જો સત્સંગનું સેટિસ્ફેક્શન કરવું હોય, સત્સંગનું સેટિસ્ફેક્શન એટલે લાઈફ સેટિસ્ફેક્શન. અને આપણને જો લાઈફ સેટિસ્ફેક્શન કરવું હોય તો આપણને આપણે મનમાં કરી લે કે એમ નહીં, શ્રીજી મહારાજને એમ થવું જોઈએ કે આણે મારું કામ કર્યું. મારું કામ એટલે શું? શ્રીજી મહારાજનું કામ એટલે શું? કે શ્રીજી મહારાજે પૃથ્વી ઉપર આવ્યા અને એને જે કામ કરવું હતું એ કામમાં આપણું કાંઈ કોન્ટ્રીબ્યુશન હોય કે થાય તો આપણને લાઈફ સેટિસ્ફેક્શન. એને મનમાં એમ થાય કે મેં ભગવાનનું કામ કર્યું છે. બ્રહ્માનંદ સ્વામીને મનમાં એમ થયું કે મેં ભગવાનને રાજી કર્યા છે. મહારાજને મંદિરો બનાવવા હતા ને મેં 3 મંદિર બનાવી દીધા. બ્રહ્માનંદ સ્વામીએ 3 મંદિર બનાવી દીધા. પછી બીજા સંતો હોય કે અનેક જીવોને લઈને ભગવાનમાં જોડે, તો એનો અર્થ એવો થયો કે લાઈફ સેટિસ્ફેક્શન. આપણા કે શાસ્ત્રીજી મહારાજ હતા, એની લાઈફમાં એણે હજારો જીવોને સ્વામિનારાયણ ભગવાન. સત્સંગી એમ નહીં, સત્સંગી એવું નહીં, બિન સત્સંગી હોય તો એ અહીં ગુરુકુળમાં આવે અને ભગવાનમાં જોડાય. પછી એ ભગવાન જાણે ને એ જાણે, આપણે એને હોપી દેવાનું. એ ભગવાન જાણે ને એ જાણે. પણ ભગવાનને એમ થાય કે એને મારું કામ કર્યું. મારે અહીંયા આવીને જે જીવને બધા એને મારી ઓળખાણ કરાવી હતી એ આને ઓળખાણ. શાસ્ત્રીજી મહારાજે એના લાઈફ ટાઈમમાં 7 સ્પેશિયલ ટ્રેન કાઢી. સ્પેશિયલ ટ્રેનમાં એ સ્પેશિયલ ટ્રેન જાય ને તો લગભગ 1200 થી 1300 માણસો અને બધા આખા ભારતમાં એ બધા યાત્રાના સ્થાનો કરે. અને એમાં સ્વામી ભેળા હોય, દરરોજ કથા વાર્તા થાય, સંતો ભેળા હોય, એને ગાઈડન્સ આપે, બધું ગાઈડન્સ બધું આપે, બધું જમા કરવાનું બધું હોય. 1 કે 1.5 મહિનો કે 2 મહિનાથી આવે ને તો પછી હરિભગત ન હોય તો હરિભગત થઈ જાય. હરિભગત ન હોય એવા કેટલાય હરિભક્તો છે. અને કેટલાય સ્વામીએ યજ્ઞો કર્યા અને પછી આ ગુરુકુળ કર્યું. તો અત્યારે ગુરુકુળમાં ભણીને લગભગ ઓછામાં ઓછા 1,00,000 વિદ્યાર્થીઓ કરતાં ઉપર વધારે છે. અને એમાં લગભગ 75% જે હરિભગત ન હોય અને પાછા હરિભગત ન હોય પાછા અહીંયા આવ્યા હોય અને એ પછી પાછા અહીં ગુરુકુળમાંથી જાય તો હરિભગત થાય. એવી રીતે. એટલે એનો અર્થ એવો થયો કે આપણે એને ભગવાનમાં જોડ્યા છે. ભગવાનમાં અને ભગવાનમાં જોડ્યા છે એટલે એનો અર્થ એવો થયો ભગવાનનું કામ કરે છે અને એનાથી લાઈફ સેટિસ્ફેક્શન થાય. હું મહારાજના મિશનમાં, હું મહારાજના હેતુ કાર્યોમાં કોઈક મારું પછી એ જેટલું હોય એનું કોન્ટ્રીબ્યુશન ફાળો એનો થાય તો એનાથી એને લાઈફ સેટિસ્ફેક્શન થાય. એનાથી લાઈફ, માનો કે તમે તમારું સામ્રાજ્ય કેટલું કરો છો એ કે આ લોકમાં સુખી થઈ, આ લોકમાં સુખી થાય, પણ આપણે લાઈફ સેટિસ્ફેક્શન થવું જોઈએ. તમે એક આખો દિવસ તમે માનો કે જોબ કરતા હો અને અથવા બિઝનેસ કરતા હો, બિઝનેસમાં તમારું સારી ડીલ થઈ ગઈ તો આપણને તમને ફાયદો થાય. પણ તમે મંદિરમાં જઈને એક વેક્યુમ કરી આવો તો તમને આમ હૃદયમાં શાંતિ થાય કે આજે મહારાજ માટે કંઈક થયું મારે. એમ એને લાઈફ સેટિસ્ફેક્શન, એને લાઈફ.
જોબ સેટિસ્ફેક્શન હોય એવી રીતે લાઈફ સેટિસ્ફેક્શન હોય. અને લાઈફ સેટિસ્ફેક્શન થાય કે સત્સંગ સેટિસ્ફેક્શન થાય એ ક્યારે થાય? તો ગુણાતીતાનંદ સ્વામી એવું કીધું કે ભગવાનના એકાંતિક સંતમાં એને એટેચમેન્ટ તો એને મનમાં એમ થઈ જાય આપણે લાઈફમાં જે કરવાનું હતું એ કરી નાખ્યું. લાઈફમાં કરવાનું હતું એ કરી એવું મારા ગુણાતીતાનંદ સ્વામીને આપણે મોટા સંતોની વાત કે લાઈફ સત્સંગ સેટિસ્ફેક્શન. અને સત્સંગ સેટિસ્ફેક્શન આપણે આ એવું વસ્તુ ભગવાનનો માર્ગ એવો છે કે અજાણ્યો છે, આપણને એમાં બહુ જ હજી ખ્યાલ નથી. એટલે એના કોઈ ગાઈડ આપણે લેવા, અને ગાઈડ વિના આપણે ડેસ્ટિનેશન